વંદે માતરમ। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતની અંદર પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિની શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ। આ જે પ્રકરણ છે ખૂબ જ સરળ છે। પરીક્ષાની અંદર પૂરેપૂરા માર્ક્સ અપાવી જાય એમાંનું એક ચેપ્ટર એટલે આ સંખ્યા પદ્ધતિ, અને આજે આપણે એની શરૂઆત કરવાના છે। તો શરૂઆત કરીએ એ પહેલાં આ જે પ્રકરણના બેઝિક કોન્સેપ્ટ છે, જેમ કે ચેપ્ટરનું નામ તમે જોયું સંખ્યા પદ્ધતિ, તો આ સંખ્યા પદ્ધતિ છે તો અલગ અલગ સંખ્યાઓ એની અંદર આવે, તો એ અલગ અલગ સંખ્યાઓનો પરિચય સૌથી પહેલાં મેળવી લઈએ, જેથી કરીને જ્યારે પણ આપણે દાખલાઓ ગણીએ તો એને આપણે એકદમ સરળતાથી ગણી શકીએ। તો શરૂઆત કરીએ આપણે અલગ અલગ સંખ્યાઓના પરિચયથી, અને એ પરિચય પછી આપણે દાખલા સોલ્વ કરીશું। તો ચાલો શરૂઆત કરીએ આપણે સૌથી પહેલી સંખ્યા। મિત્રો, અહીં તમે જોઈ લેજો, રિમેમ્બર, આ જે સંખ્યાઓ છે હું ક્રમમાં લખીશ અને તમને સમજાવીશ પણ, તો તમારે બધી યાદ રાખવાની છે, જેથી કરીને પરીક્ષાની અંદર કોઈ પણ પ્રકારનું ખરું ખોટું આવે તમે ઇઝીલી ગણી શકો। તો પહેલી સંખ્યા આવે મિત્રો પ્રાકૃતિક સંખ્યા। પ્રાકૃતિક સંખ્યાને અંગ્રેજીમાં કહેવાય નેચરલ નંબર્સ। આ જે પ્રાકૃતિક સંખ્યા છે, હવે તમને પ્રશ્ન થાય કે આ પ્રાકૃતિક સંખ્યા એટલે શું? તો જ્યારે પણ સૌથી પહેલી વખત બાળ મંદિરમાં ગયેલા તો તે સમયે આપણને એકડા ચિતરવા માટે આપતા, કોઈ દિવસ આપણને શૂન્ય ચિતરવા માટે ન આપ્યો। શરૂઆત આપણે કરેલી એકડે 1 થી, તો પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ સંખ્યા? તો એકડે 1 થી ચાલુ થાય, ત્યાંથી લઈને આગળ જેટલી પણ સંખ્યા આવે એ બધી પ્રાકૃતિક સંખ્યા આવે। તો અહીં આપણે લખી દઈએ પ્રાકૃતિક સંખ્યા કેટલી આવે, તો પ્રાકૃતિક સંખ્યા જુઓ, અંગ્રેજીમાં નેચરલ નંબર્સ કહેવાય, તો એનો પહેલો અક્ષર n, n બરાબર કઈ કઈ આવશે? તો 1 2 3 4 પછી આવ્યા જ કરે અનંત સુધી। પણ ટૂંકમાં યાદ એટલું રાખવાનું કે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? તો એકડે 1 થી ચાલુ થાય ત્યાર પછીની બધી સંખ્યા એને પ્રાકૃતિક સંખ્યા કહેવાય। આગળ વધીએ બીજા નંબરની સંખ્યા, એ છે મિત્રો પૂર્ણ સંખ્યા। નામ પરથી જ ખબર પડે કે આ પૂર્ણ છે, એને અંગ્રેજીમાં કહેવાય હોલ નંબર। હોલ નંબર્સ એટલે કે પૂર્ણ સંખ્યા, તો એનો પહેલો અક્ષર છે W છે, તો W બરાબર પૂર્ણ સંખ્યા કઈ? તો પ્રાકૃતિક સંખ્યા એટલે એકડે 1 થી આવે તે બધી, અને પૂર્ણ સંખ્યા એટલે શૂન્ય થી ચાલુ થાય, 0 1 2 3 4 આમ કરીને આગળ આવ્યા જ કરે અપ ટુ ડોટ ડોટ ડોટ। બે સંખ્યા અહીં પૂરી થઈ। પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? એકડે 1 થી ચાલુ થાય, 1 2 3 4 5 પછી આવ્યા જ કરે એ બધી સંખ્યા એટલે પ્રાકૃતિક સંખ્યા। અને 0 થી જે ચાલુ થાય, 0 થી જે શરૂ થાય, 0 1 2 3 4 5 અને પછી બધી આવ્યા કરે એને કહેવાય પૂર્ણ સંખ્યા। તો પ્રાકૃતિક સંખ્યા એટલે 1 થી ચાલુ થાય, પૂર્ણ સંખ્યા એટલે 0 થી ચાલુ થાય। પરીક્ષામાં કોઈક વખત આવો પ્રશ્ન પૂછી મૂકે જનરલ નોલેજ માટે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો 1। કેમ? તો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત એકડે 1 થી થાય। તે રીતે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? તો 0, કારણ કે પૂર્ણ સંખ્યાની શરૂઆત એ 0 થી થાય। તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 અને સૌથી નાની જે પૂર્ણ સંખ્યા છે તે 0। આગળ વધીએ ત્રીજી સંખ્યા તરફ, અને ત્રીજી સંખ્યા છે મિત્રો પૂર્ણાંક સંખ્યા। તમે એને પૂર્ણાંક સંખ્યા પણ કહો, પૂર્ણાંક સંખ્યા। તો મિત્રો પૂર્ણાંક સંખ્યા જે છે આપણી પૂર્ણાંક સંખ્યા, તેને z વડે દર્શાવાય। અને એની અંદર કઈ કઈ સંખ્યા આવે? તો એની અંદર બધી ઋણ સંખ્યા પણ આવે, -3 -2 -1 0 1 2 3 અપ ટુ ડોટ ડોટ ડોટ। ટૂંકમાં કહેવાનો મતલબ કે આ જે બધી ઋણ સંખ્યા છે તે, શૂન્ય છે તે, અને બધી ધન સંખ્યા, આ બધી શેમાં આવે? પૂર્ણાંક સંખ્યામાં। પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? તો ઋણ પૂર્ણાંક પણ આવે, શૂન્ય પૂર્ણાંક પણ આવે, અને બધા ધન પૂર્ણાંકો પણ આવે। તો આ જે બધી સંખ્યા છે, ઋણ પૂર્ણાંક, શૂન્ય પૂર્ણાંક અને ધન પૂર્ણાંક, આ બધી આવશે તમારી પૂર્ણાંક સંખ્યામાં।
ચોથા નંબરની અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સંખ્યા તે છે આપણી સમય સંખ્યા. સમય સંખ્યા સમય સંખ્યા છે. સૌથી પહેલા એ કહી દઉં તમને કે સમય સંખ્યા કોને કહેવાય. તો એ સિમ્પલ વ્યાખ્યા છે કે જે સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય તે સંખ્યાને કહેવામાં આવે સમય સંખ્યા. હવે જો સમજાવું તમને કઈ રીતે. સમય સંખ્યા કોને કહેવાય? તો જે સંખ્યાને આપણે p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકીએ. તો એ બધી સંખ્યાને કહેવામાં આવે સમય સંખ્યા. ઉદાહરણ આપું તમને. આ જુઓ 2 ના છેદમાં 3. તો આ જે ઉપર હોય તે p અને નીચે હોય તે q. સિમ્પલ સમજ પડે ને. તો આ રીતની જે સંખ્યા આવે છે એ બધી સંખ્યાને કહેવામાં આવે સમય સંખ્યા. તે રીતે -3 ના છેદમાં 8. તો આ પણ તમારી સમય સંખ્યા, કારણ કે ઉપર જે છે તે p, નીચે જે આવે તે q છેદમાં. તો તમને વળી પ્રશ્ન થાય કે આ 5 છે, આ -4 છે, આ સમય છે કે નહીં મળે? તો છે. કેમ? તો આ 5 ના નીચે કાંઈ ન હોય તો એકડે એક તો સમજવાનું જ. એટલે આ પણ થઈ ગયું ને આપણું p ના છેદમાં q. હવે આ 4 છે, સમય છે કે નહીં મળે? છે. કેમ? તો 4 ના નીચે કંઈ નહીં હોય તો એક સમજી લેવાનું. તો એટલે આ પણ કઈ થઈ ગઈ p ના છેદમાં q સમય સંખ્યા. તે રીતે કોઈ પૂછે કે આ શૂન્ય સમય સંખ્યા છે કે નહીં મળે? તો છે. છેદમાં કંઈ ન હોય તો છેદમાં કેટલા લખાય? 1. તો ઉપર p છેદમાં q. એટલે આ શૂન્ય એ પણ સમય સંખ્યા છે. પછી આવો પણ આપને આવે 2.3. તો 2.3 માંથી પોઈન્ટને કાઢી નાખીએ. આ પોઈન્ટ પછી જે પહેલું આવે ને દશાંશ કહેવાય. તો આને આપણે આવી રીતના લખીએ 23 ના છેદમાં 10. તો આ જુઓ p ના છેદમાં q સ્વરૂપમાં આવી ગઈ. તો આ પણ સમય સંખ્યા છે. ટૂંકમાં કહેવાનો મતલબ એટલો જ કે જે સંખ્યાને તમે p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકો એ સંખ્યાને કહેવામાં આવે સમય સંખ્યા. રેડી? હવે આગળ વધીએ. છેલ્લી સંખ્યા છે અને ત્યાર પછી તમને આ જે ખરા ખોટા છે તેનું સોલ્યુશન કરાવું છું. જો છેલ્લી અને તે સંખ્યા છે મિત્રો વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યા. તો વાસ્તવિક સંખ્યાની જે વ્યાખ્યા છે એકદમ સિમ્પલ છે. અહીં નીચે લખીને આપું કે સમય સંખ્યા અને અસમય સંખ્યા. સમય સંખ્યા અને અસમય સંખ્યાના સમૂહને વાસ્તવિક સંખ્યા કહેવાય. વાસ્તવિક સંખ્યામાં દરેક સમય સંખ્યા પણ આવે અને દરેક અસમય સંખ્યા પણ આવે. ચિંતા ના કરતા, આગળના જે સ્વાધ્યાય આવે છે એની અંદર તમને અસમય સંખ્યા કોને કહેવાય એનો પણ પરિચય આપીશ. પણ અત્યારે ટૂંકમાં એટલું સમજો કે વાસ્તવિક સંખ્યા કોને કહેવાય. તો જે સંખ્યામાં સમય સંખ્યા પણ આવે અને અસમય સંખ્યા પણ આવે. એટલે સમય અને અસમય આ બે સંખ્યાઓના સમૂહને કહેવામાં આવે છે વાસ્તવિક સંખ્યા. તો અહીં આપણે ક્રમની અંદર 5 સંખ્યાઓ જોઈ ટોટલ. પહેલી પ્રાકૃતિક સંખ્યા, બીજી પૂર્ણ સંખ્યા, ત્રીજી પૂર્ણાંક સંખ્યા. પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક અને ત્યાર પછી ચોથી સમય સંખ્યા અને પાંચમી વાસ્તવિક સંખ્યા. આ રીતની જે 5 સંખ્યાઓ છે તેનો આપણે પરિચય મેળવી લીધો છે. હવે તમને આની અંદર બેઝિક ડિફરન્સ સમજાવું કે આ બધી સંખ્યાઓમાં તફાવત શું છે. જો બોર્ડ ઉપર અહીં તમે જોઈ શકો છો કે આ જે આપણી પ્રાકૃતિક સંખ્યા છે એ એકડે એકથી ચાલુ થાય અને આ જે પૂર્ણ સંખ્યા છે એ શૂન્યથી ચાલુ થાય. તો તમે જોઈ શકો છો કે 1 2 3 4 પછી આવ્યા જ કરે. તો આ જે બધી સંખ્યા જે પ્રાકૃતિક સંખ્યા છે એ બધી પ્રાકૃતિક સંખ્યા જુઓ 1 2 3 4 બધી પૂર્ણ સંખ્યામાં આવે. આ જે પ્રાકૃતિક સંખ્યા છે 1 2 3 4 એ બધી સંખ્યા હેમાં છે? તો કે ભાઈ પૂર્ણ સંખ્યામાં. તો આપણે એવું કહી શકીએ કે આ જે દરેક પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા છે. તે જ રીતે તમે જુઓ પૂર્ણ સંખ્યાને 0 1 2 3 4. તો અહીં જો 0 1 2 3 પછી આવ્યા જ કરે. તો દરેક પૂર્ણ સંખ્યા એ કેવી છે પાછી? તો કે પૂર્ણાંક સંખ્યા છે. અને આ જે દરેકે દરેક સંખ્યા છે એ પાછી બધી કેવી? સમય. અને સમય બધી કેવી? વાસ્તવિક. એટલે પરીક્ષાની અંદર આમાંથી 1 કે 2 ખરા ખોટા તો આવે ને આવે જ આ સંખ્યાઓ પરથી. યાદ રાખજો ક્રમ: પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય અને વાસ્તવિક. પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક. પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, સમય અને વાસ્તવિક. પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, સમય અને વાસ્તવિક. આ 5 સંખ્યાનો ક્રમ યાદ રાખજો. કહેવાનો મતલબ
કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ છે, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક છે, એટલે આ ઉપરની જેટલી પણ છે બધી ઉપરથી નીચે પૂછાય એ બધી તમારી ખરું આવશે કે દરેક પ્રાકૃતિક એ વાસ્તવિક છે તો ખરું, દરેક પૂર્ણ સંખ્યા એ સમય સંખ્યા છે તો ખરું. એટલે ઉપરથી નીચે તમે જાઓ તો સમજી લેવાનું બધા ખરા, અને તમે નીચેથી ઉપર જાઓ તમને એમ પૂછે કે દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, તમે નીચેથી ઉપર જાઓ દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે એમ પૂછે તો એ બધું કેવું આવશે? ખોટું. તો અહીં તમને બીજું પણ એક ચાર્ટ દોરીને આપી દેમ. અહીંયા તમે નીચેથી ઉપર પૂછે તો બધા ખોટા આવશે, અને ઉપરથી નીચે પૂછે તો બધા કેવા આવશે? ખરા. આટલું યાદ રાખજો, સંખ્યાનો ક્રમ ભૂલતા નહીં. પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, સમય અને વાસ્તવિક. એટલે દરેક પ્રાકૃતિક એ પૂર્ણ છે, પછી આવે પૂર્ણાંક, પછી આવે સમય અને પછી આવે વાસ્તવિક. ટૂંકમાં ઉપરથી નીચે જાઓ તો બધું ખરું, નીચેથી ઉપર જાઓ તો બધું ખોટું. જોજો હવે આપણે આ જે ખરા ખોટા તમને અહીં આપેલા છે એનું સોલ્યુશન કરીએ અને એની અંદર આ ટ્રીકને અપ્લાય કરીએ. આપણે ટ્રીક તો નથી પણ તમને યાદ રહી જશે. પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, સમય અને વાસ્તવિક. જોજો અહીંયા પહેલું આપણને શું પૂછ્યું છે કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે, ખરું કે ખોટું? ચાલો અહીંયા ચોરસ બોક્સ મૂકી દઈએ આપણે, તમે જ વિચારો. અહીંયા પૂછ્યું કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. અહીં તમે જુઓ એમ કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. આવું આપણને પૂછ્યું કે આ વિધાન ખરું કે ખોટું? તો તમે જુઓ મેં તમને શું કીધું, જો ઉપરથી નીચે જવાનું આવે તો બધું ખરું, અને નીચેથી કોઈ ઉપર સંખ્યા પૂછે તો બધું ખોટું. તો જુઓ આ દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક છે, તો આ પૂર્ણ પરથી ક્યાં જવા કીધું? પ્રાકૃતિકમાં. નીચેથી ઉપર ગયા તો નીચેથી તમે ઉપર જાઓ તો બધું કેવું આવે? ખોટું. તો આ પહેલો તમારો આવે છે ખોટો જવાબ. બીજો પ્રશ્ન જોજો, એકદમ સિમ્પલ છે કે દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. તો જુઓ આ પૂર્ણાંક છે, ત્યાંથી ક્યાં ગયા આપણે? નીચે. ઉપરથી નીચે આવ્યા તો આપણે જાણીએ છીએ કે ઉપરથી નીચે પૂછે, ઉપરથી નીચે તો બધા કેવા આવે? ખરા. તો આ બીજો જે આપણું છે તે કેવું આવશે? ખરું. પરીક્ષામાં 1 કે 2 માર્ક્સ તો તમને અપાવી જ જશે. ક્રમ ખાસ યાદ રાખજો, પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, સમય અને વાસ્તવિક. ત્યાર પછી જોજો આગળનો આપણે ખરો ખોટું જોઈએ તો આપણને શું કીધું આમાં કે દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે. દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે. તો જો આ સમય સંખ્યા, ત્યાંથી આપણને જવા કીધું પૂર્ણાંક, તો નીચેથી ઉપર ગયા, નીચેથી ઉપર જાય તો બધા કેવા આવે? ખોટા. તો આ આપણો ઓપ્શન થઈ જશે આમાં ખોટું. આગળ જોજો સ્વાધ્યાય 1.1 પ્રશ્ન 4 ઉદાહરણ 1 કમ્પ્લીટ થઈ ગયું આપણું. 1.1 નો પ્રશ્ન 4 આપણે જોઈએ શું કીધું છે આની અંદર. તો જુઓ દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો જુઓ આ દરેક પ્રાકૃતિક સંખ્યા એ કેવી છે? પૂર્ણ. તો ઉપરથી આપણે નીચે આવ્યા, પ્રાકૃતિક એ પૂર્ણ છે, ઉપરથી નીચે આવ્યા તો ઉપરથી નીચે આવે તો બધું ખરું, એટલે આ આપણો જવાબ આવશે ખરું. આગળ જોજો ત્યાર પછીનો પ્રશ્ન શું કીધું આમાં કે દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. જોઈ લેવો, દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. દરેક પૂર્ણાંક એ પૂર્ણ છે તો નીચેથી ઉપર જવાનું, નીચેથી ઉપર જાય તો બધું ખોટું. જો નીચેથી તમે ઉપર જાઓ એ બધું કેવું આવશે? ખોટું. ઉપરથી નીચેની સંખ્યા આપેલી હોય તો ખરું. તો અહીંયા આપણને કીધું કે દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. તો પૂર્ણાંક એ પૂર્ણ કોઈ દિવસ ન થાય. પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક થાય, ઉપરથી નીચે આવે તે ખરું, પણ નીચેથી ઉપર જાય તે ખોટું. તો આ ઓપ્શન આવશે ખોટો. આગળ વધીએ આપણે. ત્રીજા પ્રશ્નમાં શું કીધું કે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો જુઓ આ દરેક સમય સંખ્યા એ પૂર્ણ છે. નીચેથી ઉપર જઈએ, ચોથા નંબર ઉપરથી બીજા નંબર ઉપર, દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. નીચેથી ઉપર જાય તો ખોટું. તો અહીં આવશે જવાબ આપણો. એકદમ સિમ્પલ છે, અને આ પરીક્ષાની અંદર બેઠા પૂરેપૂરા માર્ક્સ આપણને અપાવી જાય. આમાં કઈ નવું નહીં આવે. ક્રમ યાદ રાખજો, પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક. પહેલા પર પ્રાકૃતિક, બીજા પર પૂર્ણ, ત્રીજા પર પૂર્ણાંક, સમય અને વાસ્તવિક. આ 5 ક્રમ તમે લખી દીધા હોય અને પછી તમને પરીક્ષામાં આમાંથી કોઈ પણ ખરું ખોટું પૂછે તો તમારે સિમ્પલ એટલું જ ચેક કરવાનું કે જો ઉપરથી નીચે જતા છે કે નીચેથી ઉપર પૂછ્યું છે. જો ઉપરથી નીચે આવે તો બધા ખરા આવશે, અને નીચેથી તમને ઉપર પૂછેલું હોય તો બધું ખોટું. સિમ્પલ, તમે સમજી ગયા છો. ચાલો હવે આપણે આગળ વધીએ એક નવા દાખલાઓ તરફ. ખરા ખોટા આપણા પૂરા થઈ ગયા. પરીક્ષામાં આ ખરા ખોટામાંથી 1 કે 2 આવશે ને આવશે જ. ચાલો
હવે આપણને અહીં શું કીધું છે તે જોજો. આને આપણે સાફ કરી નાખીએ, બોર્ડને ક્લિયર કરી નાખીએ. દાખલા ગણવાના છે અહીંયા. તમારે આ બધું ઉતારવું હોય તો વિડીયો પોઝ કરીને ઉતારી લેવાનો. ચાલો જોજો અહીં ઉદાહરણ નંબર 2. 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. કેટલી સમય સંખ્યા માંગી છે આપણી પાસે? 5. અને તે પણ કોની વચ્ચેની? 1 અને 2 વચ્ચેની. જો આ દાખલો ગણાવું એકદમ ચપટી વગાડતા આવડી જાય. અને આવા દાખલાઓ તો પરીક્ષામાં જ પૂછાય. એમ ભલે ના પૂછાય ટેસ્ટમાં, પણ પરીક્ષાની અંદર આવા દર્શન આપે, અને દર્શન આપે ને તો આપણને આવડવા બી જોઈએ આ દાખલાઓ. તો સિમ્પલ વસ્તુ છે, ખાલી એટલું યાદ રાખવાનું તમારે, કેટલી સમય સંખ્યા પૂછી તે. અહીં જુઓ ક્લિયર કટ કીધું છે કે 5 સમય સંખ્યા શોધવાની છે. તો તમારે ખાલી એક જ કામ કરવાનું. આ 5 છે એમાં 1 ઉમેરી દેવાનું. 5 માં 1 ઉમેરી દઈએ કેટલા થઈ જાય? 6. 5 માં 1 ઉમેરી દઈએ કેટલા થાય? 6. બસ હવે તમને દાખલો આવડી ગયો. જુઓ અહીં આપણને કીધું કે 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યા. તો આનું સોલ્યુશન કરીએ આપણે, ગણીએ આ દાખલાને. તો જોજો આ 1 અને 2 વચ્ચેની પૂછેલી તો અહીંયા 1 લખો, અહીંયા લીટી પાડી દો. આ 2 વચ્ચેની પૂછેલી એટલે અહીંયા 2 લખો. રેડી? હવે અહીંયા કરવાનું કંઈ નથી. મેં તમને શું કીધું? અહીંયા 5 પૂછેલી ને, બસ એમાં 1 ઉમેરી દેવાનું. એટલે 5 વત્તા 1 કેટલા થઈ ગયા? 6. તો અહીંયા ગુણ્યા ઉપર 1 6, નીચે 1 6. બરાબર. હવે ગણી કાઢ તો 1 છંગ 6 છેદમાં કેટલા છે? 6. અહીંયા પણ સેમ 5 ને 1 6 થયું ને, આપણું મનમાં ગણતરી કરી લીધી. તો 6 ભાગ્યા 6. 6 આવ્યા ને તેને ઉપર નીચે ગુણી કાઢવાનું આ બે સંખ્યાઓની સાથે. તો જો 2 છંગ 12 અને નીચે કેટલા છે? તો 6. આ બે વસ્તુ તમને મળ્યું છે. જો બે સંખ્યા આવી ગઈ, 6 ના છેદમાં 6 અને 12 ના છેદમાં 6. સિમ્પલ. જો એકવાર ફરી પાછો બતાવી દે, મગજમાં બેસી જાય એટલા માટે કે આપણને 5 કીધી તો 5 વત્તા 1 કરી દેવાનું 6. હવે જો આ 1 આપેલો છે તો અહીં 1 અને આ બાજુ લીટી પાડીને લખી દેવાના 2. 5 માં 1 ઉમેરીએ આપણે, +1 કરીએ તો 5 ને 1 કેટલા થાય? 6. તો 6 ભાગ્યા 6 વડે બંનેને ગુણી કાઢવાનું. તો ગુણ્યા 6 ભાગ્યા 6. અહીંયા પણ ગુણ્યા 6 ભાગ્યા 6. ક્યાંથી આવ્યા 6? તો આ 5 માં 1 ઉમેરી દીધો, 6 થઈ ગયા. હવે જુઓ 1 છંગ 6 અને આ નીચે છેદમાં કેટલા છે? તો 6. 2 છંગ 12 અને છેદમાં કેટલા છે? 6. હવે આપણને શું કીધું છે? તો 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યા શોધો. તો અહીંયા લખવાનું કે હવે 1 અને 2 વચ્ચેની 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યાઓ કઈ કઈ છે? જોજો ધ્યાનથી. અહીંયા 6 ના છેદમાં 6 ને અહીંયા 12 ના છેદમાં 6. તો આ 6 પછી કેટલા આવે? તો 6 પછી આવે 7. તો 7 ના છેદમાં 6. ત્યાર પછી 7 પછી આવે 8 ના છેદમાં 6. આ છેદ બંનેના સરખા, છેદમાં 6 જ રાખવાના. આ 6 પછી કેટલા આવે? તો કે ભાઈ 7. તો 7 ના છેદમાં 6, 8 ના છેદમાં 6, 9 ના છેદમાં 6, 10 ના છેદમાં 6 અને 11 ના છેદમાં 6. જો 1 2 3 4 5 થઈ ગઈ. 11 પછી 12 ના છેદમાં 6, તે તો આવી જ ગયેલી છે. અહીંયા 6 ના છેદમાં 6, અહીંયા 12 ના છેદમાં 6. તો 6 પછી કેટલા આવે? તો 7. 7 8 9 10 11. ભાઈ 12 તો અહીંયા છે ઓલરેડી. તો 6 અને 12 વચ્ચેની 5 સંખ્યા અહીં આવી ગઈ. તો આ 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યાઓ છે. અહીં એટલું ધ્યાન રાખવાનું, જો અહીંયા ભાગ ચાલે છે, આજે 8 ના છેદમાં 6 આવ્યું તેમાં ચાલશે ભાગ, અહીંયા ભાગ ચાલશે, આમાં પણ ભાગ ચાલશે. તો આને તમારે ઉડાડવું હોય તો કઈ રીતે ઉડશે? તો જો 8 ના છેદમાં 6, તો 4 દુ 8, 4 દુ 8 અને 3 દુ 6. તો આનો જવાબ આવશે 4 ના છેદમાં 3. તો અહીંયા તમે 4 ના છેદમાં 3 લખો તો પણ ચાલે, ના લખો તો પણ આ જવાબ સાચો જ. તે રીતના 9 ના છેદમાં 6 છે. તો આ 9 ના છેદમાં 6. તો 3 દુ 6 અને 3 તરી 9 એટલે અહીં આવશે 3 ના છેદમાં 2. તો આની જગ્યાએ તમે 3 ના છેદમાં 2 પણ લખી શકો. આ જુઓ અહીંયા 10 ના છેદમાં 6. તો 10 ના છેદમાં 6 ઉડાડીએ આપણે તો 3 દુ 6 અને 5 દુ 10. તો 5 ના છેદમાં 3. તો તમે 8 ના છેદમાં 6 રહેવા દે તો પણ કંઈ નહીં, આવી રીતના ભાગ ઉડાડીને આની જગ્યાએ તમે 4 ના છેદમાં 3 લખે તો પણ ચાલે. માત્ર સમજાવી દીધું છે. આગળનો દાખલો ગણીએ, હજી વધારે આઈડિયા આવશે. સેમ ટેકનિક અપ્લાય કરવાની. સ્વાધ્યાય 1.1 નો બીજો દાખલો. શું કીધું?
કે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા શોધો. કેટલી કીધી? 6. તો મેં તમને કીધું ને 6 કીધી એટલે મનમાં જ ગણતરી કરવાની કે 6 માં 1 ઉમેરી દેવાનું. તો 6 ને 1 કેટલા થવાના? 7. સિમ્પલ છે ભાઈ, આટલું ગણિત તો આવડે 9મા ધોરણવાળાને. 6 માં 1 ઉમેરી દીધો, 7 થઈ ગયા. તો જુઓ આ 6 માં 1 ઉમેરી દઈએ તો કેટલા થઈ જાય? 7. તો અહીં આપણને પૂછેલું કે 3 અને 4 વચ્ચેની, તો અહીંયા 3 ને અહીંયા લખી દીધા આપણે 4. જો સિમ્પલ. હવે ગુણ્યા આ 7 આવ્યા ને તો ઉપર 7 નીચે 6. જે રીતે અહીંયા આપણે કરેલું ઉપર 6 નીચે 6 આ રીતે, તો અહીંયા પણ સેમ એવું જ કરવાનું છે. પદ્ધતિ બિલકુલ ના બદલાય. ઉપર 7 નીચે 7. જો 3 સતામ 21 ઘડિયા બધાને આવડે. નીચે કેટલા રહી ગયા? તો કે 7. 4 સતામ 28 છેદમાં કેટલા આવી ગયા? 7. હવે કઈ વાંધો નહીં, હવે લખી દેવાનું કે હવે આપણને પૂછેલું છે રકમમાં કે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા શોધો. 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા કઈ કઈ છે? તો જો આ 21 ના છેદમાં 7, તો છેદમાં 7 તેને કઈ નહીં કરવાનું, વિચારાને રહેવા દેવાનો જગ્યા ઉપર શાંતિથી. 21 પછી કેટલા આવે? અહીંયા આપણે કર્યું ને કે 6 પછી કેટલા આવે, તો 7 થી ચાલુ કર્યું. તો અહીંયા 21 પછી કેટલા આવે? તો 22. તો 22 ના છેદમાં 7, 23 ના છેદમાં 7, 24 ના છેદમાં 7, 25 ના છેદમાં 7, 26 ના છેદમાં 7 અને 27 ના છેદમાં 7. હવે ગાડી અટકાઈ દેવાની. કેમ? 28 ના છેદમાં 7 આવી ગયું ને, અને આપણી પાસે માંગેલી બી કેટલી? 6. તો 1 2 3 4 5 6 આવી ગઈ. જો 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા આ રહી તમારી સામે. આટલું સરળ છે, કંઈ કરવાનું નહીં. જેટલી પૂછેલી એમાં એક વત્તા કરો, એને ઉપર નીચે ગુણી કાઢો બંને સાઈડ, પછી જે સંખ્યા આવે તેની પછીથી ચાલુ કરી દેવાનું. જવાબ રેડી. પરીક્ષામાં 2 માર્ક્સ તો એમ જ અપાવી જાય. હવે આપણે આગળ વધીએ કે સ્વાધ્યાય 1.1 નો ત્રીજો દાખલો. આ જે દાખલાઓ ગણ્યા સેમ રીતે આ પણ ગણવાનો છે આપણે. તો જુઓ શું કીધું અહીંયા કે 3 ના છેદમાં 5 અને 4 ના છેદમાં 5 વચ્ચેની 5 સમય સંખ્યા શોધો. અહીંયા ઓલરેડી કહી દીધું કે 5 શોધવાની, તો આપણે મનમાં જ વત્તા 1 કરી દેવાનું. એટલે 5 ને 1 કેટલા થઈ જાય? 6. આ મળી જાય એટલે આપણું કામ અડધું. જો હવે કંઈ કરવાનું નહીં. આપણે સોલ્યુશનની અંદર દાખલાનું સોલ્યુશન કરીએ તો આ 3 ના છેદમાં 5 એને આ સાઈડ ઉપર રહેવા દેવાનું, અહીંયા લીટી પાડી દેવાનું. 4 ના છેદમાં 5 એને બીજી સાઈડ લઈ જવાનું. સિમ્પલ. હવે 5 વત્તા 1 6 થઈ ગયું. તો અહીંયા ગુણ્યા ઉપર 1 6 નીચે 1 6, અહીંયા પણ ગુણ્યા ઉપર 1 6 નીચે 1 6. જે અહીંયા આવે તેને ઉપર નીચે બંને સાઈડ ગુણી કાઢવાનું. ચાલો હવે જોજો. 3 છંગ 18 છેદમાં 5 છંગ 30, એટલે 18 ના છેદમાં 30 આવ્યા. ઉપર ઉપરનાનો ગુણાકાર, નીચે અને નીચેનાનો ગુણાકાર. 4 છંગ 24 છેદમાં 5 છંગ 30. ચાલો આટલું મળી જાય એટલે ડાયરેક્ટ આપણે લખી દેવાનું કે હવે 3 ના છેદમાં 5 અને 4 ના છેદમાં 5 વચ્ચેની 5 માગેલી છે એટલે 5 સમય સંખ્યાઓ કઈ કઈ થશે? તો હવે તમને આવડી ગયું. અહીંયા 18 ના છેદમાં 30 છે, તો 18 પછી કેટલા આવે? તો 19. તો 19 ના છેદમાં 30, 20 ના છેદમાં 30. તો અહીંયા મીંડું મીંડું ઉડી જાય તો 2 ના છેદમાં 3 લખે તો પણ વાંધો નહીં. 20 પછી 21 ના છેદમાં 30, તો અહીંયા પણ ભાગ ચાલે. 7 તરી 21 અને 10 તરી 30, 3 3 ઉડી જાય તો 7 ના છેદમાં 10. ઉડાડવું હોય તો ઉડાડી શકો, ના ઉડાડવું હોય તો કઈ વાંધો નહીં. 22 ના છેદમાં 30, અહીંયા પણ 2 2 ઉડી જાય. 23 ના છેદમાં 30, બસ આવી ગયું. 24 ના છેદમાં 30 અહીંયા છે, તો અહીંયા અટકી જવાનું. આપણી પાસે 5 જ માંગેલી, તો 1 2 3 4 અને 5 આવી ગઈ. લખી દેવાનું છે 3 ના છેદમાં 5 અને 4 ના છેદમાં 5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ. 19 ના છેદમાં 30 થી ચાલુ કરી રીતે 23 ના છેદમાં 30 સુધી આવી ગઈ. રેડી? તો આટલું સિમ્પલ છે. હવે આપણે આગળ વધીએ, કંઈક નવી ટાઈપના દાખલાઓ ગણીએ. તો હવે આપણે સ્ટાર્ટ કરવા માટે જઈ રહ્યા છીએ એક નવી રીતના દાખલાઓ. તમે બોર્ડ ઉપર રકમ જોઈ શકો છો. એની અંદર કરવાનું કંઈ નથી. સિમ્પલ આપણે ભાગાકાર કરવાનો છે, અને ભાગાકાર કર્યા પછી આપણે એટલું જ જણાવવાનું છે કે એ જે સંખ્યા છે તેની દશાંશ અભિવ્યક્તિ શાંત છે કે અનંત આવૃત છે. અહીં આપણને કીધું દશાંશ અભિવ્યક્તિ જણાવો, તો એ દશાંશ અભિવ્યક્તિ કઈ રીતે શોધાય એ પણ સમજાવું છું. અહીંયા બીજું કીધું છે કે કેવા પ્રકારની છે તે જણાવો. તો કઈ વાંધો નહીં, બિલકુલ ચિંતા ના કરતા. સૌથી પહેલા 2 નાનકડી વસ્તુ મેં તમને જે સમજાવું એ યાદ રાખજો.
આ દાખલાઓમાં બહુ કામ આવવાની છે. તો જો પહેલી વસ્તુ કઈ છે, આપણે અહીં લખી રાખીએ રિમેમ્બર. તમારે પણ નોટની અંદર આ ઉતારી લેવાનું. રિમેમ્બર, રિમેમ્બર એટલે યાદ રાખજો. શું? તો જ્યારે પણ આપણે ભાગાકાર કરીએ, ભાગાકાર તો આવડવા જ જોઈએ, 9મા ધોરણમાં આવી ગયા છે. તો જ્યારે પણ આપણે ભાગાકાર કરીએ તો પહેલો કિસ્સો, જો આપણી શેષ 0 થઈ જાય, શેષ એટલે આપણે ખબર, માની લો કે આપણે 4/2 કર્યું, તો 2 દુ 4, તો 4 માંથી 4 જતા રહે તો 0. તો આ જે નીચે બચે એને શું કહેવાય? શેષ. તો જ્યારે પણ આપણે કોઈ સંખ્યાનો ભાગાકાર કરીશું અને શેષ આ રીતે 0 આવશે તો એની દશાંશ અભિવ્યક્તિ કેવી? તો જવાબ આવશે શાંત. ઓમ શાંતિ વાળું શાંત નથી, આ સસલાનો સ છે. તો જ્યારે પણ ભાગાકાર કરીએ અને શેષ 0 આવે તો એ દશાંશ અભિવ્યક્તિ થાય શાંત. અને બીજો કિસ્સો છે, નોટમાં ઉતારી રાખજો, બહુ કામ લાગશે. અને જ્યારે શેષ 0 ન આવે, ભાગફળના જે અંકો છે, ભાગફળ, ભાગફળ એટલે આ જે ઉપર આવે ને એને ભાગફળ કહેવાય. તો જે ભાગફળ છે એના અંકોનું પુનરાવર્તન થાય, અંકોનું પુનરાવર્તન થાય. હવે તમને ફરી પાછો પ્રશ્ન થાય કે અંકોનું પુનરાવર્તન એટલે શું? અંકોનું પુનરાવર્તન એટલે કઈ નહીં, એકનો એક અંક ફરી પાછો રિપીટ થાય. 1 2 3 પછી પાછું 1 2 3 આવે, 1 2 3 પછી પાછું 1 2 3 આવે તો આને કહેવાય અંકોનું પુનરાવર્તન થયું. અંક પાછો રિપીટ થયો, જે આવી ગયો પહેલા એ જ ફરી પાછો આવ્યો, તો સમજી લેવાનું કે એને કહેવાય અંકોનું પુનરાવર્તન. અને જ્યારે આવી રીતના ભાગફળના અંકોનું પુનરાવર્તન થાય તો તમારી દશાંશ અભિવ્યક્તિ આવશે અનંત અને આવૃત. અનંત અને આવૃત. એકદમ સિમ્પલ વસ્તુ છે. જ્યારે શેષ 0 આવે તો દશાંશ અભિવ્યક્તિ શાંત. અને જ્યારે જે ભાગફળ છે એ ભાગફળના અંકોનું પુનરાવર્તન થાય, પુનરાવર્તન થાય એટલે એ જ અંક ફરી પાછો રિપીટ થાય, ફરી પાછો આવે તો એને આપણે કહી શકીએ કે અંકોનું પુનરાવર્તન થાય. તો દશાંશ અભિવ્યક્તિ કેટલી? અનંત અને આવૃત. યાદ રાખજો, આ દાખલાની અંદર આપણને બહુ જરૂર પડવાની છે. ભાગફળના અંકોનું પુનરાવર્તન તો અનંત અને આવૃત, અને શેષ 0 આવી ગઈ તો થશે આપણું શાંત. નોટની અંદર ખાસ ઉતારી રાખજો, કારણ કે દાખલામાં ખૂબ જ જરૂર પડશે. ચાલો હવે સીધા દાખલાઓ ગણીએ. દાખલાઓની શરૂઆત કરીએ. ફરી એક વખત રિપીટ કરાવી દેમ કે જો શેષ 0 આવી ગઈ ભાગાકાર કરતા કરતા તો દશાંશ અભિવ્યક્તિ શાંત થાય. અને જો ભાગાકાર કરતા કરતા ભાગફળના અંકોનું પુનરાવર્તન, જે ઉપર આવે છે તે ભાગફળ, એનું પુનરાવર્તન થાય તો સમજી લેવાનું કે એની દશાંશ અભિવ્યક્તિ અનંત અને આવૃત છે. અનંત અને આવૃત. ચાલો દાખલા ગણીએ એટલે તમને એકદમ આઈડિયા આવી જશે. ઉદાહરણ 5, 10/3, 7/8 અને 1/7 ની દશાંશ અભિવ્યક્તિ મેળવો. સિમ્પલ વસ્તુ છે. જો પહેલા આપણે 10/3 એટલે કે 10/3, આનો મતલબ આવો થાય 10/3. તો આપણે સૌથી પહેલા આની દશાંશ અભિવ્યક્તિ શોધી નાખીએ. તો 10/3 એટલે અહીંયા હવે ભાગાકાર કરીએ તો 3 × 1 = 3, 3 × 2 = 6, 3 તરી 9. તો 10 માંથી 9 જાય તો કે 1. હવે તો ભાગની ચાલે, કેમ કે 1 નાનો અને 3 મોટા, તો ભાગની ચાલે તેનું શૂન્ય અહીંયા આવશે પોઈન્ટ. ભાગની ચાલે તેનું શૂન્ય મૂકીએ તો ઉપર આવે પોઈન્ટ. 3 તરી 9, તો 10 માંથી 9 જાય તો 1, પાછું શૂન્ય મૂકીએ તો 3 તરી 9, પાછો કેટલો આવ્યો? 1. તો હવે તમે જોઈ શકો છો કે અહીંયા પોઈન્ટ પછી જુઓ 3 3 3 આવ્યા જ કરે, પુનરાવર્તન થાય છે. તો સમજી લેવાનું કે જ્યારે પણ આ ભાગફળ છે આપણું, અને શું કહેવાય? ભાગફળ. પહેલે 3 આવ્યો, ફરી પાછો 3 આવ્યો, હજી આગળ ભાગ ચલાવીએ તો પાછા 3 આવશે. તો જ્યારે પણ આવા ભાગફળના અંકોનું પુનરાવર્તન થાય, સમજી લેવાનું દશાંશ અભિવ્યક્તિ કેવી છે? અનંત અને આવૃત. તો અહીં આપણે લખી દઈએ સૌથી પહેલા કોની માગેલી હતી, તો કે 10/3. કેટલા આવ્યા? 3.3, 3 પછી 3 આવ્યા જ કરતા હતા. તો તમે આને આવું લખી શકો 3.3. 3 પછી વારંવાર 3 આવે છે તો અહીં ઉપર લીટી મૂકી દેવાની, એને કહેવાય 12. 3.3 12, 3 12 એટલે કે 3 નું વારંવાર પુનરાવર્તન થાય છે. અહીંયા 3 3 3 3 આવ્યા જ કરે, એટલા માટે એના ઉપર શું લખી દેવાનું? લીટી, એને કહેવાય 12. આ પહેલું પતી ગયું. આની દશાંશ અભિવ્યક્તિ કેવી છે? તો અહીં છેલ્લે એક લીટી લખવાની કે 10/3 ની દશાંશ અભિવ્યક્તિ અનંત અને આવૃત છે. કેમ કે ભાગફળના અંકોનું પુનરાવર્તન થયું એટલે આવશે અનંત અને આવૃત.
આવા ઘણા બધા દાખલા ગણવાના છે, એટલે બિલકુલ ચિંતા નહીં કરતા, મજા આવી જશે. બીજો શું કીધું? 7/8. જોતા રહેજો. તો અહીંયા આપણે એને પણ ભાગાકાર કરી નાખીએ. તો કે 7/8. તો ભાગ્યા 8. 7 નાના અને 8 મોટા, આવું હોય તો ભાગ નહીં ચાલે. તો ભાગ નહીં ચાલે તેનું શૂન્ય મૂકવાનું, અહીંયા આવશે પોઈન્ટ. 8 × 8 = 64, કેમ કે 8 × 9 = 72 વધી જાય. 70 માંથી 64 જાય તો કે 6, ભાગ નહીં ચાલે તેનું શૂન્ય. 8 × 7 = 56. 8 × 7 = 56. 60 માંથી 56 જાય તો કે 4 રહી, અહીંયા ભાગ નહીં ચાલે તેનું શું? 8 × 5 = 40. 40 માંથી 40 જાય તો શૂન્ય. જો આજે આપણી શેષ કેટલી આવી ગઈ? 0. તો મેં તમને શું કીધેલું? તો અહીંયા આપણે લખી શકીએ કે 7/8 બરાબર, અહીં નીચે જ લખીએ. ચાલો, 7/8 બરાબર કેટલા આવ્યા? તો 0.875. તો આની દશાંશ અભિવ્યક્તિ કેટલી થઈ? તો 7/8 ની દશાંશ અભિવ્યક્તિ ખાસ લખવાનું. આ જો શેષ શૂન્ય આવે તો મેં તમને કીધું શાંત છે. ભાગાકાર કરતા શેષ શૂન્ય આવી જાય તો દશાંશ અભિવ્યક્તિ શાંત. પણ જો ભાગફળના અંકોનું પુનરાવર્તન થાય તો તે સમયે દશાંશ અભિવ્યક્તિ થાય અનંત અને આવૃત. આગળ વધીએ આપણે ત્રીજા દાખલાને ગણીએ. 1/7. આ જે બાકી છે ને હજુ ઉદાહરણ 5 ની અંદર આ ત્રીજો આપેલો છે, 1/7. તો 1/7. આ એક નાનો છે, ભાગ નહીં ચાલે તેનું શું? તો અહીંયા પહેલે પોઈન્ટ મૂકી દેવાનો. હવે આપણે ચાલુ કરીએ તો 7 × 1 = 7. 10 માંથી 7 જશે તો 3, પાછું શું લઈ લઈએ? 7 તારી 21, 7 ચોક 28. વાહ, કેટલા રહેશે? 30 માંથી 28 જાય તો 2, અહીંયા શું ભાગ નહીં ચાલે. 7 દુ 14 ને 7 તારી 21, 21 વધી જાય એટલે 7 દુ ને કેટલા થશે? માત્ર 14. 20 માંથી 14 જાય તો 6, હજી ભાગ ન ચાલે તો અહીંયા શું મૂકીએ? 7 × 8 = 56. 7 × 8 = 56. 60 માંથી 56 જાય તો 4. આ તો મઠાવાનું આવ્યા જ કરે, ઉપર પુનરાવર્તન પણ નથી થતું. 1 4 2 8 રિપીટ અંક પાછો આવવો જોઈએ. 1 થી ચાલુ થયો તો 1 પાછો આવે ત્યાં સુધી કરવાનું. શું? 7 × 4 = 7 × 5 = 35. 7 × 5 = 35. 40 માંથી 35 જાય તો કે 5. અરે બાપરે, આગળ વધીએ હજુ. 7 × 6 = 42. 7 × 7 = 49. કેટલા રહ્યા? 1. ઓહો હો, ભાગ નહીં ચાલે તેનું શું? તો 7 × 1 = 7. અહીંયા તમે જોઈ શકો છો કે 10 માંથી 7 જાય તો 3. અહીંયા જુઓ, આ 1 થી ચાલુ થયેલું હવે ફરી પાછો કેટલો આવી ગયો? 1. એનો મતલબ કે આ 1 પછી પાછું હવે કેટલો આવશે? તો 4 2 8 5 7. 1 4 2 8 5 7 આ અંક આવી ગયા. હવે પાછો 1 આવ્યો તો 1 પછી હવે કેટલો આવશે? 4. તો હવે ગણતરી કરવાની જરૂર નથી, કારણ કે 3 આવ્યો, અહીંયા મીંડું મૂકશું એટલે આ 30 થશે. પછી 7 ચોક 28 કરશું, પાછા 4 આવશે. તો હવે આગળ ગણવાની જરૂર નથી. આપણને ખબર પડી ગઈ કે આ જે અંકથી શરૂઆત થયેલી અંક પાછો આવી ગયો, એટલે કે ભાગફળના અંકોનું પુનરાવર્તન થાય છે. તો અહીં આટલું ખાસ લખવાનું. તમારે નીચે લખજો, અહીં જગ્યા નથી એટલે ચાલો નીચે જ લખી દો. 1/7 કર્યું આપણે. 1/7 બરાબર જવાબ કેટલો આવ્યો? તો 0.14. જોજો ભાગફળમાં 1 4 28 57. 28 57 પછી ફરી પાછો 1 આવ્યો તો એ આવ્યા જ કરે. તો અહીંયા ઉપર લીટી મૂકી દેવાની. કેમ? તો આ બધા અંકોનું પુનરાવર્તન થાય. પછી પાછો 1 આવે, 4 આવે, 2 આવે, ઉપર લીટી મૂકી દીધી. તો અહીં આપણે ખાસ એક લીટી લખવાની કે 1/7 ની દશાંશ અભિવ્યક્તિ. ભાગફળના અંકોનું પુનરાવર્તન થયું એટલે શું થશે? અનંત અને આવૃત છે. ઓકે, ચાલો આગળ વધીએ આપણે. આ ઘણા બધા 6 દાખલા છે. 6 એ 6 દાખલાને ગણીએ. સૌથી પહેલા આપણે માર્કર બદલી લઈએ. ચાલો, તો શું કીધું છે આની અંદર? હવે નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો. તો આપણે વાત કરી જ ગયા છે, ફરી પાછું યાદ કરાવું કે જો ભાગાકાર કરીએ અને શેષ શૂન્ય આવે તો સમજી લેવાનું દશાંશ અભિવ્યક્તિ શાંત, અને ઉપર ભાગફળના અંકોનું પુનરાવર્તન થાય એ અંક પાછો રિપીટ થાય સમજી લેવાનું દશાંશ અભિવ્યક્તિ કેવી? તો અનંત અને આવૃત છે.
આગળ વધીએ. જો આની અંદર મજેદાર દાખલા છે. ટોટલ 6 દાખલા છે. આપણે પહેલા દાખલાની શરૂઆત કરીએ. 36/100. તો અહીં આપણે કરી નાખીએ કે 36 આને તો ભાગાકાર કરવાની શું જરૂર છે. જો 36/100 તો સિમ્પલ વસ્તુ છે. આને કેટલા લખાય? 0.36. 2 મીંડા 2 પોઈન્ટ કાપી લઈએ તો 1 અને આ 2 એટલે 0.36 આવી ગયું. તો 36/100 ની દશાંશ અભિવ્યક્તિ એવી થઈ જવાની શાંત. કેમ કે અંકોનું પુનરાવર્તન નહીં થયું, ડાયરેક્ટ પોઈન્ટમાં જવાબ આપણો આવી ગયો તો સમજી લેવાનું કે દશાંશ અભિવ્યક્તિ કેવી છે, શાંત. એકદમ ઈઝી દાખલો હતો. આને ભાગાકાર કરવાની કોઈ જરૂર નહોતી. કરતે તો પણ આપણો આ જવાબ આવતે. 1/11 એટલે કે 1/11. તો આ 1/11. એક નાના છે, ભાગની ચાલે તો અહીંયા 0, અહીંયા પોઈન્ટ. પાછા ભાગની ચાલે તો 0, અહીંયા શૂન્ય લેવું જ પડે. 11×9 = 99. વાહ, 11×9 = 100 માંથી 99 જાય તો 1. 11 મોટા નાનું 0. પાછો ભાગની ચાલે તો અહીંયા પાછું પોઈન્ટ નહીં મૂકવાનું, હવે 0 મૂકવાનું, 0. અને પાછું મૂકીએ તો 11×9 = 99. ફરી પાછું રિપીટ થઈને 1 આવ્યો. પાછા મૂકશું અહીંયા 0, પાછો ભાગની ચાલે, પાછું 0 મૂકશું ઉપર, પાછું 0 જશે. એટલે આ શું થાય છે? જો 0, 9 પછી પાછું કોણ આવ્યું? 0, 9. તો હવે તમે સમજી ગયા કે 0 અને 9 નું પુનરાવર્તન થાય, રિપીટેશન થાય. તો અહીંયા લખી દેવાનું કે 1/11 બરાબર 0.9, સોરી 0.09. આ 0.9 નું પુનરાવર્તન થાય. જો એકવાર આવ્યા, પાછા 0.9, પાછો આગળ વધતે તો પાછા 0.9, એનો કોઈ અંત જ નહીં મળે. એટલે અહીંયા લીટી પાડી દેવાની, 0.9 નું પુનરાવર્તન થાય. અને જ્યારે પણ ભાગફળના અંકોનું પુનરાવર્તન થાય, દશાંશ અભિવ્યક્તિ અનંત અને આવૃત, અહીંયા ખાસ લખવાનું કે 1/11 ની દશાંશ અભિવ્યક્તિ અનંત અને આવૃત છે. સિમ્પલ વસ્તુ છે. શેષ 0 આવે તો શાંત, અને શેષ અંકોનું પુનરાવર્તન થાય ભાગફળનું તો શું થઈ જાય? અનંત અને આવૃત. ચાલો ત્રીજો દાખલો જોઈએ. 4.1/8. હવે આને એમને એમ ભાગાકાર નહીં કરવાનો. અને આપણે સૌથી પહેલા તો આ જે મિશ્ર છે એમાંથી અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાનું. તો આપણને આવડે છે. ધોરણ 4 માં આપણે ભણીને આવલા કે 8 ચોક 32. 32 માં 1 ઉમેરીએ તો 33. 8 ચોક 32. 32 માં 1 ઉમેરીએ તો 33. છેદમાં આવી ગયા 8. તો હવે આપણે આવડે આનો ભાગાકાર કરતા. 33/8. તો કરી નાખીએ. ચાલો 33/8. તો 8 ચોક 32. 33 માંથી 32 જાય તો 1. હવે ભાગ ન ચાલે તો ભાગની ચાલે તેનું શું ઉપર આવશે? પોઈન્ટ. 8 એકા 8. તો 10 માંથી 8 જતા રહી તો 2 રહી. પાછો ભાગની ચાલે તેનું શું? જો ઉપર અંકોનું પુનરાવર્તન થાય કે નહીં થાય તે ખાસ જોવાનું. 8 દુ 16. કેટલા બચ્યા? તો કે ભાઈ 4 બચે. ભાગ ન ચાલે તો અહીંયા શું? 8 × 5 = 40. શેષ 0 આવી ગઈ. તો અહીંયા આપણો જવાબ આવી જાય છે કે 4.1/8 બરાબર 4.125. કેમ કે શેષ તો 0 આવી ને, અંકોનું પુનરાવર્તન નહીં થાય. તો અહીંયા આપણે લખી દેવાનું કે 4.1/8 ની દશાંશ અભિવ્યક્તિ. જો શેષ 0 આવી એટલે તમે હવે સમજી ગયા કેવી છે? શાંત છે. જરા બી નહીં ભૂલવાનું. ભાગફળના અંકોનું પુનરાવર્તન થાય આ રીતે તો અનંત અને આવૃત, પણ શેષ 0 આવે તો કેવી થઈ જાય? શાંત. ચાલો ચોથો દાખલો જોઈએ. ચોથા દાખલામાં શું કીધું? 3/13. 3/13. એકદમ સિમ્પલ વસ્તુ છે. ભાગ ચાલે તો ના ચાલે, ભાગની ચાલે તેનું શું? તો અહીંયા આવશે પોઈન્ટ. 13 દુ 26. 13 તારી 39 વધી જાય એટલા માટે. 30 માંથી 26 જાય તો 4. ભાગ ન ચાલે કેમ કે 13 મોટા અને 4 નાનો. તો અહીંયા શું? 13 તરી 39. તો 40 માંથી 39 જાય તો 1. ભાગ ન ચાલે તેનું શું? પાછું ભાગ ન ચાલે તેનું બીજું અહીંયા શું? કેમ કે 10 નાના અને 13 મોટા, તો અહીંયા એક શૂન્ય મૂકવું પડે આપણે. 13 તાલી 39, 13 ચોક 52, 13 પચાસ 65, 13 છંગી 13 સતામ 91. 13 સતામ 91. 13 અઠામ 104 થઈ જાય, વધી જાય. તો 100 માંથી 91 જાય તો કેટલા રહેવાના? તો સિમ્પલ 9 રહી. આગળ વધીએ આપણે. ભાગની ચાલે તેનું શું? 13 સતામ
13 છંગ 78 કેટલા રહેવાના? 12 રહેશે. પાછો ભાગ નહીં ચાલે, અહીંયા શૂન્ય. 13 સત્તા 91, 13 છંગ 91, 13 નવા 117. વાહ, બહુ લાંબો જવાનું. કેટલા આવશે અહીંયા? 120 માંથી 117 એટલે 3 આવશે. પાછું ભાગ નહીં ચાલે તેનું શું? 13 દુ 26. હાસ આવી ગયું. 13 દુ 26. 30 માંથી 26 જાય તો કેટલા? 4. જો અહીંયા જ કરેલું, 30 માંથી 26 જાય તો 4. એટલે આપણે 2 થી શરૂઆત કરેલી અંકોની, તો પાછું કેટલા આવી ગયા? આપણો 2. તો હવે આટલેથી લઈને આટલા અંકો છે તેનું પુનરાવર્તન થયું. 2 છે તો અહીંયા 2 આવી ગયો. હવે પાછું કરશું તો અહીંયા 3 આવશે, પછી 0 આવશે. એટલે કે ભાગફળના અંકોનું પુનરાવર્તન થશે. તો અહીં ખાસ લખીએ આપણે કે કઈ દાખલો ગણ્યો આપણે? ચોથો. 13 ના 3 ના છેદમાં 13 બરાબર જવાબ કેટલા આવ્યો? તો 0.230 76 ઉપર આવી રીતના લીટી પાડવાની, કેમ કે આટલા અંકોનું પુનરાવર્તન થાય છે. હવે અંકોનું પુનરાવર્તન થાય તો અહીં આપણે ખાસ લખીએ કે 3 ના છેદમાં 13 ની દશાંશ અભિવ્યક્તિ. હવે તમે જ કહેશો કેવી છે? અનંત અને આવૃત છે, કેમ કે ભાગફળના અંકોનું પુનરાવર્તન થયું. એકદમ સિમ્પલ છે. ચલો થઈ ગયું. આ દાખલાઓને સાફ કરી નાખું. બોર્ડ સંપૂર્ણ ભરાઈ ગયું છે, જગ્યા નથી. તો આ દાખલા તમે પોઝ કરીને વિડીયો અગાડી જોઈને ઉતારી લેજો. 2 દાખલા બાકી છે અને આજનું લેક્ચર છે, આજનું સેશન છે, તેને આપણે પૂર્ણ કરી નાખીશું. પછી મળીશું નવા વિડીયોમાં. જો હવે 5મો દાખલો કીધો છે 2/11. 5મો દાખલો, ત્યાંનો દાખલો છે, અહીંયા ગણીએ છીએ આપણે 2/11. તો આ 2/11 ભાગ ન ચાલે, કેમ કે 2 નાના 11 મોટા. તો અહીંયા ભાગ નહીં ચાલે તેનું શું? તો અહીંયા પોઈન્ટ મૂકવાનો. 11 એકુ 11, 11 દુ 22 વધી જાય એટલે 11 એકુ 11. 20 માંથી 11 જાય તો 9. અહીંયા પાછું શૂન્ય. 11 અઠામ 88, 11 નવામ 99 વધી જશે તો 11 અઠામ 88. કોઈને પણ આવડે. 90 માંથી 88 જાય તો કેટલા? 2. શું? 11 એકુ 11 કેટલા રહેવાના? 9. સિમ્પલ. જો 1 8. હવે પાછો કેટલો આવ્યો? 1. એનો મતલબ પાછું કરીશું તો કેટલા આવશે? 8. તો 1 અને 8 નું શું થવાનું? પુનરાવર્તન. જો 1 આવેલો હતો, પાછો 1 આવી ગયો તો અટકી જવાનું. તો અહીં શું લખી દઈએ આપણે? તો આપણને કીધું છે 2/11 બરાબર કેટલા આવવાના? તો 0.18. એનું પુનરાવર્તન થશે, કેમ કે 0.18 પછી પાછો 18 પછી પાછો 18 આવ્યા જ કરશે એવી રીતના. તો અહીંયા જો અંકોનું પુનરાવર્તન થાય તો અહીં ખાસ આપણે લખવાનું કે 2/11 ની દશાંશ અભિવ્યક્તિ કેટલી થવાની? ભાઈ અંકોનું પુનરાવર્તન થાય એટલે કેવી છે? અનંત અને આવૃત છે. એકદમ સિમ્પલ છે ભાઈ. કોણ કે આ ભારી છે? એકદમ ઈઝી છે. ચાલો છેલ્લો દાખલો 329/400. છઠ્ઠો દાખલો 329/400. 400 ઢબળો નથી, 400. જો 329 નાના અને 400 મોટા. ભાગ ન ચાલે તો ભાગ નહીં ચાલે તેનું શૂન્ય લઈ લેવાનું, અહીંયા પોઈન્ટ મૂકવાનો. એટલે 3290 3290 થઈ ગયા. તો 400 નો ઘડિયો બોલીએ નહીં આવડે તો 4 અઠામ 32. 4 અઠામ 32 એટલે 400 ગુણ્યા 8 કરો તમે. 4 અઠામ 32 અને 2 મીંડા મૂકીએ તો 3200 આવે ને. તો 400 અઠામ 3200 થયા. શૂન્ય માંથી શૂન્ય જાય તો શૂન્ય, બાદ બાકી કરે 9 માંથી 0 જાય તો 9. શૂન્ય શૂન્ય ભાગ નહીં ચાલે પાછો. તો અહીંયા શૂન્ય લઈ લઈએ. 900 છે તો 400 ને ડબલ થઈ જાય 800. 400 દુ 800. આટલું તો ભાગાકાર આવડવું જ જોઈએ ભાઈ. 900 માંથી 800 જાય તો રહેશે 100. ભાગ ન ચાલે, કેમ કે 100 નાના છે અને 400 મોટા છે એટલે પાછું શૂન્ય. 400 દુ 800 તો પાછા કેટલા આવશે? 200 આવશે. આ 2 પુનરાવર્તન થયું એવું નહીં સમજવાનું. 8 પાછો નહીં આવે ત્યાં સુધી કરતા જ રહેવાનું આને. ચાલો 200 રહ્યા. પાછો એક ભાગ મૂકીએ આપણે અહીંયા. 4 દુ 8, 4 તાલી 12, 4 ચોક 16 એટલે 400 ચોક 1600. નહીં આવી જશે હવે. 4 પચામ 20. જો 400 ગુણ્યા 5 કરીએ આપણે તો 5 ને શૂન્ય હાથે ગુણે તો શૂન્ય, 5 ને શૂન્ય હાથે ગુણે તો શૂન્ય, 5 ચોક 20.
જો 2000 આવી ગયો તો 450 2000, વાહ, આવી ગયો જવાબ. બટાકું 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 એન બટાકું, આપણી આજે શું આવી ગઈ? શેષ. અને શેષ શૂન્ય આવે તો આપણે સૌ જાણીએ છીએ કે દશાંશ અભિવ્યક્તિ કેટલી થાય. તો અહીંયા આ વસ્તુનો અહીંયા આપણે લખી દઈએ. કયો દાખલો હતો? 329 ભાગ્યા 400 બરાબર જવાબ કેટલો આવ્યો? તો 0.8225. કેમ કે શેષ શૂન્ય થઈ ગઈ તો આની દશાંશ અભિવ્યક્તિ 329 ભાગ્યા 400 ની દશાંશ અભિવ્યક્તિ કેવી છે? શેષ શૂન્ય આવી એટલે શાંત છે. તો અહીં આજે આપણે નવી રીત સ્ટાર્ટ કરી. એના દાખલા પણ એકદમ સિમ્પલ છે. ચાલો શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં જેટલું ભણ્યા ફટાફટ એનું 2 જ મિનિટમાં રિવિઝન કરી નાખીએ. શરૂઆત કરેલી આપણે સંખ્યાઓથી. પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 5 1 થી ચાલુ થાય તે પ્રાકૃતિક સંખ્યા. પછી વાત કરી પૂર્ણ સંખ્યા, શૂન્યથી ચાલુ થાય. 0 1 2 3 4 આ બધી કેવી? પૂર્ણ સંખ્યા. પછી પૂર્ણાંક સંખ્યા, તો પૂર્ણાંક સંખ્યામાં કીધું કે બધી ઋણ પૂર્ણાંક આવે, શૂન્ય પૂર્ણાંક આવે, ધન પૂર્ણાંક પણ આવે. ટૂંકમાં ઋણ, શૂન્ય અને ધન બધી સંખ્યાઓ તેમાં આવી જાય. પછી વાત કરી સમય સંખ્યા કે જેને પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય, તે બધી સમય સંખ્યા ઉદાહરણ પણ આપેલા. ત્યાર પછી વાસ્તવિક સંખ્યા, તો સમય સંખ્યા અને અસમય સંખ્યાના સમૂહને વાસ્તવિક સંખ્યા કહેવાય. આટલું સિમ્પલ આપણે ભણી ગયા. ત્યાર પછી આપણે લોકોએ દાખલાઓ ગણ્યા કે આની અને આની વચ્ચેની સમય સંખ્યા શોધો. 5 સમય સંખ્યા કહીએ તો આપણે મગજમાં ગણતરી કરી કે 5 + 1 એટલે 6, અને પછી ઉપર નીચે 6 ભાગ્યા 6 વડે ગુણી કાઢ્યું અને ગણ્યા એટલે એકદમ ઇઝીલી આવડી જાય. પાછી આ દાખલાની વાત કરી આપણે, તો આમાં તો સિમ્પલ ભાગાકાર જ કર્યો આપણે. પણ યાદ એટલું રાખવાનું હતું કે જો ભાગાકાર કરીએ અને શેષ શૂન્ય આવી જાય શેષ, તો એની દશાંશ અભિવ્યક્તિ શાંત થાય. અને જો ઉપર ભાગફળના અંકોનું પુનરાવર્તન થાય તો દશાંશ અભિવ્યક્તિ અનંત અને આવૃત થાય. આટલું યાદ રાખવાનું હતું. અને ત્યારે આટલા જેટલા પણ દાખલા છે બધા આપણને આવડી જાય. આશા રાખું છું તમને સમજ પડી હશે, ભણવાની મજા આવી હશે. તો આ જ રીતે ભણતા રહેજો, પ્રેક્ટિસ કરતા રહેજો. મળીએ નવા વિડીયોની અંદર. આના જે દાખલાઓ છે તેને કન્ટિન્યુ કરીશું. વંદે માતરમ.